લોચા પડી જાય ના, એવું ના થવું જોઈએ. થોડુંક ધ્યાન રાખવાનું. આવું બોલાય ના જાય કોઈ નાથી. સમજ્યા તમે મારી વાત શોર્ટમાં? કારણ કે એની અસર ખરાબ આવે પછી. હવે પાછું મારે નીચે ઉતરવાનું. કાળું ધોળું થાય ને એમાં કંટાળો આવે. આટલું વાઇટ કર્યું. બોર્ડ એવું છે શું છે ભગવાન જાણે. આવું તમે એવા છો બધી આવો પપ્પાઓ બોલાવડાવો છો તાર ભાઈ મને. મને સ્કૂલ વાળા પૈસા હાલે. ચલો હવે આપણે પેલો જોયું પહેલો પ્રમેય કે ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર રેખા, ત્રિકોણમાં સમતલની કોઈક રેખા એબીસી તમારો ત્રિકોણ હોય છે, એમાં કોઈક રેખા તમને એલ આપેલી છે જે બીસી ને શું હશે બેટા? સમાંતર. એ તો આવશે એની જાતે. તમારે એ ક્યાં જોવાનું છે? આ એ તો નકામું જ છે. એ તો બધું ઝૂમ જ છે. હા મેં ઝૂમ કર્યું પણ યાર અહીં આવે ને ઝૂમ હોય થોડુંક સારું લાગે એટલા માટે મેં કહ્યું. બસ આવી ગયું ચોક દેખાઈ ગયું ને. એમાં તમારે ટેન્શન નહીં, એ તો એની અંદર તો આવી જાય. તમને ના દેખાય પણ એમાં આવી જાય. એલ સમાંતર બીસી, જે રેખા બીસી ને સમાંતર છે, જે એબી ને કયા બિંદુમાં છે બેટા? ડી, અને એસી ને ઈ માં છે. બરાબર. એટલે એ રેખા તે બે રેખાખંડોનું મતલબ કે તે બે બાજુ એબી અને એસી નો એમ છેદમાં એમડી, એડી છેદમાં ડીબી અને એઈ છેદમાં એસી માં વિભાજન કરે છે. એવું આપણો પ્રમેય હતું. બરાબર ને? અને આ પ્રમેય બી સરળ જ છે, તમારે કરી દેવાય. જો પહેલું સૂત્ર આવું કશું લખીશ નહીં, આપણે સૂત્રોની ચર્ચા કરવાની છે. એડી છેદમાં ડીબી બરાબર એ છેદમાં ઈસી. આ પહેલું સૂત્ર. બીજું સૂત્ર હશે બેટા એનું એવું ડીબી છેદમાં એબી, ધ્યાન આપજો, બરાબર ઈસી છેદમાં, અને ત્રીજું સૂત્ર હશે એનું એડી છેદમાં એબી બરાબર એઈ છેદમાં એસી. બસ. હવે માનો કે તમને કોઈ પણ માપ આપેલા છે અને તમને એવું આપેલું કે એડી આપેલો છે અને એબી આપેલો છે. મારી વાત સમજી લો. એડી અને એબી, અને અહીંયા એસી આપેલો છે અને તમને એમ કે ઈસી શોધવો છે. મારે શું શોધવું છે બેટા? ઈસી. તો તમારે એડી ના છેદમાં એબી નું સૂત્ર લખી દો અને ઈ ના છેદમાં એસી લખો. એટલે તમને પહેલા કોણ મળી જશે? એસી. અને એસી મળી જાય એટલે એઈ મળશે. એસી માંથી એ બાદ કરી દો એટલે એસી મળી જાય. એના માટેની એક શરત છે, તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. આ વસ્તુ તમારે લખવું પડશે એ ડેશ બી ડેશ બી આવું લખવાનું. આ વસ્તુ આનો મતલબ શું થાય? સમરેખ છે. સમરેખ હોય તો બેટા એડી વત્તા ડીબી બરાબર માથી શું લખાય છે? એબી. એવી જ રીતે બેટા એ ડેશ ઈ ડેશ સી હોય બરાબર, એ ડેશ ઈ ડેશ સી હોય તો એસી બરાબર એઈ વત્તા ઈસી. આ સૂત્રો બંને ધ્યાન રાખવાનું. સમજી ગયા? કારણ કે ક્યારેક તમારે સરવાળો કરવાનો હોય, ક્યારેક આખી બાજુનું માપ આપેલું હોય, બીજું સૂત્ર તમારે બાદ તમારે આ સૂત્ર યાદ રાખવાનું. એવા દરેક વખત પાછી એવું ના હોય બેટા કે દરેક વખતે ત્રિકોણ એબીસી ને રેખા ડી જ હોય. ત્યાં તો ત્રિકોણ પીક્યુઆર બી થઈ જાય અને પીક્યુ ને એમ માં છેદે અને એ પીઆર ને એન માં છેદે, એવું પણ. અને આની રકમ આવી રીતે પણ આવી શકે છે બેટા. ત્રિકોણ એબીસી માં જો રકમ કેવી હશે તમે બુક જોશો ને ખબર છે. એ ડેશ ડી ડેશ બી આવું પણ આપેલું છે. એ ડેશ ડી ડેશ બી અને એ ડેશ ઈ ડેશ સી છે આવું લખેલું છે. અને તથા એક વસ્તુ લખેલું હશે આવું લખેલું છે. રકમ ની અંદર આ રીતનું છે. જો જ્યારે આવું જ હોય ને ત્યારે અહીંયા બીજું એક સૂત્ર પણ તૈયાર થાય છે. ખબર છે તમને? મેં લખેલું છે ચોથા નંબરનું સૂત્ર ડીઈ છેદમાં બીસી, ડીઈ છેદમાં બીસી બરાબર એડી છેદમાં એબી,
અને જો તમારે આ ના લખવું હોય તો ઈ છેદમાં એસી લખો. કોની સામે? આની સામે આ અથવા આની સામે આ. ઈ છેદમાં એબી જોવું જોઈએ. પછી તમે ઈબી ડીબી છેદમાં એબી કરશો તો ખોટું પડશે તમારે, એમ તો તમે ખોટા પડશો. સમજાઈ ગયું? એટલે આવા 4 સૂત્રો મેં આપેલા છે અને આના આધારે દાખલા ગણેલા છે. મેં આ બી શોધેલું છે અને એવા તમને ઉદાહરણ પણ આપેલા છે. આવી 2-3 આકૃતિ આપી છે કે તમે આ પ્રકારના સૂત્રો બનાવો. જોજો આજે ઘરે જઈને અને 8141820809 નંબર પર મને મેસેજ મોકલજો કે છે સર, અને હું તમને તારીખ સાથે આજે કહી દઉં આ કઈ તારીખમાં હશે. પણ તમે કામ જોશો સાહેબ. આ એક વસ્તુ થઈ ગયું. એટલે આ વસ્તુ થઈ સમાંતર. એટલે આવું જ હોય, આ જ હોય, આ જ હોય, પણ આ એક સૂત્ર નવું યાદ રાખો. કારણ કે ક્યારેક તમને આ પ્રશ્ન પૂછે છે કે બીજી એક વાત કરી બેટા, બાજુઓના માપ કેવા હોય એમ કીધેલું છે આપણે સમપ્રમાણ. કેવા કીધેલા છે? બરાબર ને? સમપ્રમાણ હોય તો આ બધું સરખું જ થઈ જશે. પેલા દાખલામાં 2 ત્રિકોણોની અંદર અને બધા ત્રિકોણોમાં ખૂણાઓના માપ કેવા હોય છે? સમરૂપ ત્રિકોણોમાં બે સમરૂપ ત્રિકોણ ખૂણાઓના માપ કેવા હોય? સરખા હોય. તો પછી ખૂણાઓના ગુણોત્તરનો જવાબ શું મળે? 2 ત્રિકોણો આપણે તે દિવસ વાત કરી પરમ દિવસે કે 2 ત્રિકોણ સમરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓ એક માપ સમાન હોય છે અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણ. એવું વાત કરી હતી આપણે, બરોબર ને? તો એમાં ખૂણાઓનો ગુણોત્તર શું આવે? 1 આવશે. આ બહુ જવાબ યાદ રાખવાનો. આવો પ્રશ્ન પૂછાય છે કે 2 સમરૂપ ત્રિકોણ આપી દીધેલા હોય. આપણે તે દિવસ કહેવાનું રહી ગયેલું છે. જેના ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ YZX છે. જેના આપણે બોલી ના જાય અંગ્રેજી કરે ખાલી. આપણે પ્રશ્ન પૂછવો છે ખૂણા બી બરાબર ખૂણો કયો હશે, ખૂણો એ બરાબર ખૂણો કયો હશે, બરાબર છે? એક વસ્તુ આ. પછી રેખાખંડ એસી બરાબર કયો રેખાખંડ? 3 ખાલી જગ્યા મને પૂરી આપો દરેક અત્યારે ફટાફટ બોલો. ખૂણો B બરાબર છે. હા, ખૂણો A બરાબર y. હા, y x. હા, એટલે કે x. આ દરેકને ખબર પડી ગઈ. આવું આપણે તે દિવસ વાત કરી. બી તો તમારે અહીંથી જોઈ લે, અહીંથી આમ જોવાનું. પછી મેં એ આપ્યું એટલે પહેલો ખૂણો. પછી મેં એસી આપ્યું છે એટલે તમારા છેલ્લા બિંદુ ચેક કરવાનું. આવા પ્રશ્નો જવાબ આવડી જશે. હો. પછી જો હવે આ બધું જ મેં લખી દઉં તો આપણે કશું કરતા. હું તમને એક પ્રશ્ન પૂછી લઉં. ખૂણો બી છેદમાં ખૂણો ઝેડ થઈ જાય તો આ જગ્યાએ શું આવે છે મારી પાસે? એવી રીતે એક જ બાજુનો ગુણોત્તર આપી દે નહીં સમાન છેદમાં તો પણ શું થઈ જાય? પણ જ્યારે આવી રીતે તમને જવાબ આપેલા છે બેટા કે એબી છેદમાં YZ બરાબર 3/5 હોય તો XY છેદમાં AC બરાબર ખાલી જગ્યા. બોલો આના પૂરતી મને જવાબ આપો. આનો જવાબ શું આવશે? જલ્દી કહો તો મારો સૂત્રો પતી જાય બેટા, નકર પછી ટાઈમ થઈ જશે અને મારે 30 મિનિટની અંદર પૂરું કરવાનું છે. વધારે મિનિટ પછી બગડે છે વિડીયો. મારે ગયા અઠવાડિયામાં 2 વિડીયો ખરાબ થઈ ગયા હતા. 3/5. બીજા કોઈને મળવું છે? 5/3 આવશે. ચલો રેતીબેન કારણ આપો. આવું કેમ થયું? આવું કેમ થયું? આ મેં અહીંયા ઉલટાઈ દીધું, પગ ઉપર કર્યા, માથું નીચું કરી દીધું. પિક્ચર છે ને કેવું પિક્ચરમાં આવે છે ને વિલન ને જયારે હીરો મારતો હોય ત્યારે આવું થતું. સમજી ગયા ને? હવે એ જોતા રહેવાનું. તમે ઘરે આવું ના કરતા બોલ જાતે. ના કે લોચા થાય ને. બોલો હવે સૂત્રોનો ખ્યાલ આવી ગયો. તમારે અત્યારે કશું લખવાનું નહીં તો એનું કારણ એક છે, જો લખવા આપીશું ટાઈમ વધારે બગડે છે. પણ તમારે વિડીયો જોવાના. પ્રકરણ 6 તારીખ હું તમને કહી દઉં છું પછી, બરાબર? પ્રકરણ 6 તારીખમાં તમારો વિડીયો પાડી દઉં. હા જી ભાઈ તે લખેલું છે ને, સમજી ગયા? એટલે થોડુંક બધાએ કેર કરવાનું. જો તમારા માટે છે આ બધું, નકર અમારે આ બધું કરવાની શી જરૂર છે તમારે? પણ તમે કરતા નથી એટલે યાદ દેવ. તમને એવું લાગે પછી આ જ રીતનો દાખલો પૂછાય તો ના આવે તે દાડે પછી ત્યાં પછી ફોફો મારવાના, આજુબાજુ ડાફરો મારવા ત્યાં પેપરમાં. સમજી ગયા મારી વાત? એટલે આવું ક્યારેક ઘણા પ્રશ્નો આવે. ચલો બીજો ક્વેશ્ચન હવે તમારી સામે.
હવે આપણે પેલા દ્વિભાજકની વાત કરી લઈએ, બરાબર? એના પ્રશ્નો કેવી હોય. તમે જ્યારે કોઈ પણ ખૂણાનો દ્વિભાજક માનો કે હું લખું છું ત્રિકોણ ABC માં બધાને ABC પહેલા જ કેમ યાદ આવે? તો કારણ કે ABCD ની શરૂઆત જ એવી રીતે કરેલી છે, એટલે બધાને પહેલા ABCD જ યાદ આવે, બરોબર ને? કોઈને એવું નથી આવડતું કે ZYX કોઈ બોલે એવું? ઊંધું કોઈ ના બોલે. હા બોલે. કેટલાક લોકો અહીંથી લખે છે ખબર તમને? ZYXW. આ કયા લોકો આ ભાષા લખે ખબર? આમથી જાય એ લોકો એવી સિસ્ટમથી લખે છે, અને પછી તમે અહીંથી વાંચો એટલે તમારી BCD થઈ જાય. હા, ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક BC ને D માં છેદે છે તથા B' C છે. આવું લખેલું જ હોય. તમારે જે ખૂણાનો દ્વિભાજક હોય ને એ ખૂણો ઉપર મૂકવાનો, આકૃતિ, બીજું કઈ કરવાનું નહીં. જોઈ લો. પણ શરત એક છે, એક બાજુનું માપ આમ મોટું દોરવાનું છે. આ થોડુંક આવું ધ્યાન રાખવાનું આકૃતિ. હવે મારે ખૂણા નથી એટલે ખૂણો અહીંયા જ લખીશું, અને દ્વિભાજક એટલે તમારે આમ જવાનું છે. આ બંને ખૂણા સરખા બનાવે, અને આ એરો જોઈશે અહીંયા D લખવાનો, બરાબર છે? સૂત્ર જોઈએ. આ BD એ AB ની સંલગ્ન બાજુ કહેવાય, એટલે BD ભાગ્યા AB બરાબર DC ભાગ્યા, આ એક જ સૂત્ર છે. બીજું કોઈ સૂત્ર છે નહીં. ઘણા એવું પણ લખશે કે AC ઉપર લખશે, BB નીચે લખશે તો DC ને પણ તમારે અહીંથી જ જવાનું, તો તમારે ભૂલ નહીં. પણ શરત એક, તમારે જે ખૂણાનો દ્વિભાજક હોય એના ઉપર લખવાનું, અને આકૃતિ આ રીતે આમ દોરો, અથવા તો તમે આ બાજુ મોટો ભાગ દોરો, આ નાનો દોરો તો આમ દ્વિભાજક બતાવો. પણ આવું ના કરતા મહેરબાની કરીને આમ સીધું, નકર અહીંયા લંબ કરી નાખશે તમે. ઘણા વિદ્યાર્થીઓ આવે છે કરે છે, અને ઘણા વિદ્યાર્થીઓ એરો નથી અહીંયા સુધી જ જતા હોય છે. દ્વિભાજક એટલે કિરણ છે, આપણે રેખાખંડ જ બતાવવાનું. સમજી ગયા? બસ આ એક જ સૂત્ર. શરત એક સાંભળો. આમાં BD તમને આપેલો છે, માનો કે 4, આ 10 છે, આ 6 છે અને 8 છે. આ 6 છે શોધવાનું છે. ચલો તો BD ભાગ્યા AB 4 ભાગ્યા 10 થાય. અહીંયા E છે એટલે આ DC ભાગ્યા 8 ક્રોસ ગુણાકાર કરો, તમારો જવાબ આવી જશે. બરાબર છે? પણ જ્યારે હું આ આખી બાજુનું માપ આપું છું બેટા, DC નું માપ જ્યારે હોય ત્યારે તમારે DC નું માપ આપણે આપી દઈએ 12 છે અત્યારે, અને મારે એમ કહેવું છે કે મારે BD જોઈએ છે, તો હું શું કરું? કારણ કે મારે BC સૂત્રનો તો ઉપયોગ થતો જ નથી આમાં, તો મારે શું કરવું પડે? તમારે કોઈ પણ એક x ધારવાનું. આખો સરવાળો 12 છે એટલે DC કેટલા થઈ જશે? 12 - x થઈ જશે. સમજી ગયા? એટલે આ વસ્તુનું ધ્યાન દરેકે રાખવાનું છે. અને આમાં પણ શરત છે, મેં આ લખી દીધું ને, તો BC બરાબર શું થશે બેટા? આ પણ યાદ રાખવાનું. આવું આપેલું હોય તો આ થાય જ. પેલા મારી એક વસ્તુ રહી ગઈ છે કહેવાની તમને. એ જે ત્રિકોણ હતો આમ દોરેલો આપણે ABC, ADB અને ABC. અહીંયા મેં અજ્ઞાતની પણ રકમ મૂકેલી છે, x + 1, x + 2, 2x + 3, 2x - 3 આવી રકમ મૂકેલી છે, અને x શોધ્યું કર. એટલે તમારું સૂત્ર એ જ લખવાનું, AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC, 2x - 3 છેદમાં 2x + 3 બરાબર x + 1 x. પછી ક્રોસ ગુણાકાર કરવાના. બે તમારી પાસે સમીકરણ છે, બંનેમાં x² ઉડે પણ ખરો, ન પણ ઉડે, સામસામે. તો સામેની બાજુ બધી રકમ લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જવાની. લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જવાની એટલે ડાબી બાજુ તમારે x² વાળું પદ બની જશે. ડાબી બાજુ x² વાળું સહગુણક ગમે ત્યારે મને ખબર નથી, આ તમને જસ્ટ કહું છું. પછી તમારે px વાળું પદ બનશે, x સામે 0, એટલે આ સમીકરણ બનશે, એ દ્વિઘાત સમીકરણ બની જશે. દ્વિઘાત સમીકરણ ચોથું ચેપ્ટર તમે ભણો, જેને બહુપદી આવડશે દ્વિઘાત સમીકરણ જલ્દી આવડી જશે. સમજી ગયા? એટલે કે આ વસ્તુ ધ્યાન, આવા દાખલા પણ મેં મૂકેલા છે, હોમવર્કમાં પણ આપેલા છે. અને મારું હોમવર્ક દાખલો લખેલો તો વચ્ચે રાઉન્ડ કરેલા ગમે તે લખેલું હશે, તમે જોજો બરાબર ધ્યાન. સમજી ગયા? જેને જોયું છે એને ખબર હોય, અથવા તો મેં ભૂસીની એક સાઈડ આ દાખલો પછી એવો લખેલો છે કે આ ચેપ્ટરનો આ દાખલો આ પ્રમાણે કરો, આ ઉદાહરણ પ્રમાણે કરો, એવું લખેલું. ચલો, 2 ક્લિયર થઈ ગયું. 2 વસ્તુ મારી પૂરી થઈ ગઈ. બોલો, તમારામાં કઈ પૂછ્યું છે? ત્રીજી વસ્તુ તમને આપણે પરમ દિવસ શીખવાડી દીધી, એ કમ્પ્લીટ છે, એમાં કઈ આગા પાછી કરવાનું નથી. હો, બરાબર. હવે આપણે જોવાનું છે વિધમાં જવાનું છે.
એ જરાક સૂત્રોની જરૂર છે આપણે જોઈએ. એટલે તમને આ વસ્તુ થોડી દૂર થઈ જાય એટલા માટે મારે કરવી પડે છે. બાકી તમે વિડીયો કરી રહ્યો તો મારે કઈ આ બધું માથાકૂટ કરવાનું ના હોય. ચલો, વેધમાં શું છે તો ગમે તેવો ત્રિકોણ હશે, બરાબર છે, કાટકોણ ત્રિકોણ બી ગમે, પણ આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ વધારે થશે આમાં. આ વેધ છે એમ કહેવામાં આવશે. ત્રિકોણ ABC માં B90 છે, બરાબર છે. એડી વેધ છે, વેધ એટલે અહીંયા કેટલા વસ્તુ ગુણો બને બેટા? 90 હશે. પછી તમે પાયથાગોરસનો પ્રમેય ભણ્યા ને કે AB² બરાબર, તમે શું લખતા હતા ભાઈ? આંગળીઓ જે કરીને જવાબ આપો. નહીં, આમાં AB² બરાબર શું લખતા હતા? પાયથાગોરસનો પ્રમેય સાબિત કરવા માટે. चलो सिट डाउन और बोला. सिट डाउन. और किसी को बोलना है अभी? सिट डाउन. हजू कोई किसी को बोलना है? મારે પાયથાગોરસનો છે, તો પાયથાગોરસનો પ્રમેય સાબિત કરવા માટે તમે પ્રમેય 6.7 નો ઉપયોગ કરો. યસ ઓર નો? AB² બરાબર AD ગુણ્યા AC. અસ્ત્રનો ઉપયોગ કર્યો તમે? AD છેદમાં AB બરાબર AB છેદમાં AC. ऐसा ही लगता था आप लोग? हाँ, तो फिर મેં શું કીધું તમને અત્યારે? મારે પાયથાગોરસનો સિદ્ધાંત નથી જોઈતો, મારે પ્રમેય નંબર 6.7 ऐसा ही लिखा है आपने बुक में. प्रमेय में ऐसा ही लिखा है. सुन लिया बे? એ વખતે તમને આવું આપ્યું છે કે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC. આવું પણ વાક્ય છે ને પછી આ વસ્તુ લખે. આ વસ્તુ પછી આ વસ્તુ છે. તમે પ્રમેય તૈયાર કરીને આવ્યા છો ને આજે, તો એની અંદર આ વસ્તુ છે. મેં તમારી પાસે આ માંગ્યું છે, બસ આવો પ્રશ્ન છે. આની અંદર 4 સૂત્રો છે, ધ્યાન રાખો. એક લખાઈ ગયું. સેકન્ડ નંબર BC². ચલો, પ્રમેય 6.7 પ્રમાણે BC² શું થાય? નીલ. રહો કેટલા નાડા આંગળે છે? ચોપડી નોટ બંધ જોઈએ. બોલો. CD ગુણ્યા AC. આનું સૂત્ર શું બને? તો CD પહેલા લખવાનું. CD એ BC ની કઈ બાજુ કહેવાય? CD એ BC ની બહારની બાજુ કહેવાય. આપણા ઘરમાં CD બહાર જ હોય કે અંદર રાખો છો? રસોડામાં તો નથી રાખતા. હું વાક્ય બોલ્યો, તમને ખબર પડી હું શું બોલ્યો? CD એ BC ની બહાર હોય ને. CD એ BC ની કઈ બાજુ કહેવાય? તોફીક. હું બોલે જવા દો. આર્યો તો મને દેખાય એટલે તો બોલ્યો છું. CD એ BC ની સંલગ્ન બાજુ કહેવાય. કઈ કહેવાય દીદી હશે? આની સંલગ્ન બાજુ છે. DC BC ની સંલગ્ન બાજુ. સંલગ્ન એનો મતલબ થાય છે પાસેની બાજુ. અને AD એ AB ની સંલગ્ન બાજુ છે. આ વસ્તુ ધ્યાન રાખવાનું. આવત ક્વેશ્ચન પૂછાય પેપરમાં, પછી ડાબરો મારવાની ક્યાંથી જોવા મળે. સીધા ખાલી તો પણ કરવા છે. સારો CD છે તમારો BC છે. આ તમારે એવી રીતે ગોઠવી કાઢવાનું કે BC નો વર્ગ થઈ જાય. હું ક્યાં ગોખીને આવ્યો? મને ખબર છે મારે BC નો વર્ગ કરવો છે ગમે તે કરે, તમે કર નાખો. પણ અહીંયા સંલગ્ન બાજુ આવે છે. તમારે જોવો જોઈ લેજો તમારા પ્રમેયમાં. અને આ પ્રમેય 6.7. CD અહીંયા અને AC અહીંયા છે. આ જે હોય તે 8 છે તો 8 કરી દેજો. બસ થઈ ગયું. ચલો, એટલે આના પરથી આ સૂત્ર બન્યું. ઓકે, 2 થઈ ગયા. ત્રીજું બેટા, BD² બરાબર AD ગુણ્યા DC. આ ત્રીજું સૂત્ર છે. આનું વાક્ય એવું છે, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણામાંથી વેધ દોરવામાં આવે તો વેધથી બનતા બે ત્રિકોણો વેધથી બનતા બે ત્રિકોણો એ મૂળ ત્રિકોણોને પણ સમરૂપ છે. વેધથી બનતા બે ત્રિકોણો મૂળ ત્રિકોણોને સમરૂપ છે અને બંને ત્રિકોણો પણ પરસ્પર સમરૂપ છે. એવું એનું વાક્ય છે ભાઈ. અને આના પરથી આ સૂત્ર છે. એક વાક્ય ખાસ છે. કાટકોણ ત્રિકોણમાં માનો કે મધ્યગાની વાત કરે
જો બીડી મધ્યગા હોય તો એડી અને ડીસી ત્રણેય વસ્તુ સરખી થઈ. આ વસ્તુ બહુ મગજમાં રાખવાની. જો કાટકોણ કાટખૂણામાંથી તમે મધ્યગા દોર્યું હોય તો બીડી એડી અને ડીસી ના માપ સરખા થઈ જાય છે. કારણ કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણામાંથી દોરેલી મધ્યગાનું માપ કર્ણ કરતા અડધું હોય છે. જો આ કર્ણ 10 હોય તો આ કેટલું હશે? તો પછી એડી પણ કેટલા જ હોય. કેમ? કારણ કે ડી એ એસી નું શું બની ગયું? ડી એ એસી નું શું છે? મધ્યબિંદુ. મધ્યબિંદુ એટલે બે સરખા ભાગ થઈ ગયા. આ વાક્ય તમારે નોટ ડાઉન તમારે જાતે કરવાનું. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા અને પરથી દોરવામાં કર્ણ પર દોરેલ મધ્યગા આપેલું હોય તો મધ્યગાનું માપ કર્ણ કરતા અડધું છે. આ ભૂલવા નહીં હો. આ વસ્તુ બહુ જરૂરી છે. આવા જ પ્રશ્નો તમને એક માર્ક પૂછે સત્ય છે કે અસત્ય. આવો પ્રશ્ન પૂછે કે સીડી છે તો બીસી બરાબર બીસી છે ખાલી જગ્યા. હવે તમારે આ પૂરવાનું. અત્યારે મેં ત્રિકોણ કયો આપ્યો? ચલો હું તમને ત્રિકોણ આપું. આ કયો ત્રિકોણ છે? સુન લો. ગમે તેવો કાટકોણ જ છે. આખોથી ગમે તેમ દોરા. બોલતા નહીં કશું અત્યારે. ચલો આમાંથી અને પીએમ વેદ છે માં. ચલો 3 સૂત્રોમાં કોણ કહે છે? આના પરથી આ 3 સૂત્રો બનાવી દો ફટાફટ. જલ્દી બનાવવાનું, વાર નહીં લગાડવાની. ચલો ક્વેશ્ચન 1. આરએમ એ કોની સંલગ્ન બાજુ છે? બોલો બોલો. આરએમ પીઆર ની સંલગ્ન છે. તો પીક્યુ ની સંલગ્ન બાજુ કઈ? અંગ્રેજી કરો. પીક્યુ ની સંલગ્ન બાજુ હા એમ. બસ આવ્યા. આ જે પીઆર અને પીક્યુ એ કેવી બાજુ કહેવાય બેટા? આ ત્રિકોણ માટે પીઆર અને પીક્યુ કેવી બાજુ કહેવાય? પર એક વસ્તુ સમજો. પીક્યુ અને પીઆર આ ત્રિકોણ માટે કેવી બાજુઓ છે? કાટખૂણો બનાવતી બાજુઓ છે. બસ તો કાટખૂણો બનાવતી બાજુઓના સંલગ્ન રેખાખંડ તમને ખબર પડે. તમે પીક્યુ બોલો તો ક્યુ થી અહીંયા જ ઉતરવાનું. પીઆર બોલો તો આર થી આમ જ ઉતરવાનું. બસ આટલું યાદ રાખો. એવો કોઈ પણ ત્રિકોણ આવે અને આ સિવાયનો ત્રિકોણ આવે તો પછી સંલગ્ન બાજુ ખબર પડી જવી જોઈએ. લઘુકોણ હોય તો બી ખબર પડે. માનો કે આપણે લખીએ કે ત્રિકોણ x y છે, લઘુકોણ છે. કયો છે બેટા? લખી તમે. અને તમે અહીંથી આમ વેધ દોરી દીધું. ચલો અહીં વેધ દોરે છે. સામેની બાજુ 90 ખૂણો બનાવી દો. વેધ એટલે અહીંયા 90 થાય. આ ભાગ સરખા ન થાય. આ પણ પાછું સ્પષ્ટ કરું. વેધ અને મધ્યગામ ફેર છે ખબર? મધ્યગા એટલે શું? ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો રેખાખંડ ને મધ્ય બિંદુને છેદતો રેખાખંડને મધ્યગા કહેવાય. અને લંબ એટલે કોઈ પણ શિરોબિંદુ સામેની બાજુ પર લંબ 90 અંશનો ખૂણો બનાવે છે. એનું નામ વેધ છે. અને બીજા બે વાક્યો પણ યાદ રાખવાના છે. સમબાજુ ત્રિકોણો બધી બાજુ કેવી હોય? સમાન. તો કોઈ પણ શિરોબિંદુમાં દોરેલી મધ્યગા એ એનો વેધ જ છે. શું કીધું મેં? શું વાક્ય બોલ્યો અનિશ? રિયાજ સમબાજુ ત્રિકોણમાં બધી જ બાજુઓ સરખી હોય છે. કોઈ પણ શિરોબિંદુમાંથી દોરેલી મધ્યગા એ એનો વેધ છે અથવા કોઈ પણ શિરોબિંદુમાં દોરેલો વેધ એ એની મધ્યગા છે. એના માટે માત્ર સમબાજુ. અને સમદ્વી હોય, માનો કે આ સમદ્વી છે તો સમદ્વી બાજુ XY અને XZ સરખી બાજુ એનું સામાન્ય બિંદુમાંથી, સામાન્ય બિંદુ બંનેમાં કોણ છે? એ. તો એમાંથી દોરેલો વેધ એ એની શું બની જાય? તમે આમાંથી આ વેધ દોરો એ એની મધ્યગા નહીં બને. કારણ કે આ XZ અને ZY સરખી નથી. જે બે બાજુઓ સરખી હોય, સરખી બાજુઓના સામાન્ય બિંદુમાંથી દોરેલો વેધ એ તેની મધ્યગા છે. મધ્યગા સામેની બાજુના સરખા ભાગ કરે અને વેધ સામેની બાજુ લંબ રેખાખંડ બનાવે. ક્લિયર? બોલો થઈ ગયો ને? એટલે તમને આમાંથી સંલગ્ન રેખાખંડ ગમે તેવું પૂછે તમને થઈ જવું જોઈએ. એક આ રીત છે તમારી પાસે. પછી પાયથાગોરસ તો તમારી જોડે છે જ. પણ ક્યારેક બાજુઓના માપ તમારે મેં અત્યારે પરીક્ષામાં આપણે પેલાની અંદર પ્રશ્ન પૂછેલો છે મેં વર્કશીટમાં કે આનું માપ a² વત્તા b² હોય ને આનું માપ a² માઇનસ b² હોય. આનું માપ તો આનું માપ શું થાય? એવો પ્રશ્ન પૂછેલો છે. એવો દાખલો અમુક જ જણને સાચો છે. અને પછી તમને આ બધું મેં શોધવાનું કહ્યું છે. એટલે અજ્ઞાતમાં બી દાખલા એવું સમજી લેવાનું ને કે આંકડામાં જ આંકડા જોઈને દાખલો ગણો.
અજ્ઞાતમાં પણ દાખલો થાય. આપણે પેલા અંતર ઊંચાઈમાં નથી ગણ્યા દાખલા, આંકડાકીય દાખલાની માહિતીને આપણે અજ્ઞાતમાં ફેરી નાખી, દાખલો સાબિત કરવાનો કરી નાખ્યો એટલે તમારે સાબિત કરો દો. બસ વસ્તુ એક જ છે બંનેમાં. પણ આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું. આ સિવાયનું મને અત્યારે કે ખ્યાલ નથી, પછી હશે તો જોઈ જશે. બાકી સૂત્રો સહિત આ તો તમારે જોઈશે જ. આવા દાખલા પૂછાય છે વેદનાના. આ ચેપ્ટર 7મું હતું જૂની બુકમાં. અત્યારે આ તમારે છઠ્ઠા ચેપ્ટર બધું જોડે કરી દીધું. 5મું અને 6મું અને 7મું પ્રકરણ બંને જોડે ચાલે. બરાબર છે. પછી પરિમિતિનો દાખલો હશે. 2 ત્રિકોણોની પરિમિતિના દાખલા છે. એક ત્રિકોણની 2 બાજુ માપ આપેલો હોય, બીજા ત્રિકોણની એ 2 બાજુ માપ આપેલા હોય કે જેથી કરીને તમે ત્રીજી બાજુ શોધવાની અને પછી બંનેની પરિમિતિ શોધો. અથવા તો કોઈ પણ એક ત્રિકોણની પરિમિતિ આપેલી હોય અને એમાં એક બાજુ આપેલું હોય તો બીજા ત્રિકોણની પરિમિતિ આપેલું તો કોઈક બાજુ માપ શોધવાનું પણ હોય. એટલે ગમે પરિમિતિ એટલે શું? ત્રણેય બાજુનો માપનો, એ તો ખબર ને તમને, પણ તમને એક વસ્તુ હું સૂત્ર લખી દઉં, તમે ધ્યાન રાખજો. એટલે તમને જે આપ્યું હોય ને, કોઈ પણ દાખલો આવે એટલું સૂત્ર લખી દે, એમાંથી જેનો ઉપયોગ થાય એનો કરવાનો, પછી રકમ મૂકી. આ તો થાય ને. આ ત્રિકોણ કયો લખ્યો આપણે બેટા? ઉપર લખી દઈએ આપણે ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ LMN લખ્યા આપણે. બરાબર છે. આપણે આવું લખવું છે આપણે. હવે અહીંયા તમને દેખાય ગયું સમરૂપ જ છે એટલે મારે કઈ બિંદુ બદલવાની જરૂર છે નહીં. પણ એક ત્રિકોણ નાનું દોરવાનું, એક મોટું દોરવાનું, આટલી વસ્તુ. આ 2 ત્રિકોણ અંદર આવું ધ્યાન રાખજો. જેના માપ મોટા એ ત્રિકોણ મોટો દોરવાનો. હા, તમે આટલું જયારે પરીક્ષામાં દોરો ને ત્યારે રકમ વાંચવાની 2 વાર, અને કયા ત્રિકોણની બાજુમાં મોટા છે એ ત્રિકોણ મોટો દોર દેવાનો. હા, એટલે બંને સમરૂપ જ બતાવવાના તમારે. ખૂણા P ને એકરૂપ ખૂણો કયો કહેવાય? Q ને એકરૂપ કયો કહેવાય બેટા? અને R ને એકરૂપ N. બરાબર. હવે PQ ને સમરૂપ બાજુ કઈ થશે? એટલે પહેલી બાજુ પર એક લીટો કરી, પછી આ બીજી બાજુ એટલે બીજો લીટો કરી, અને આના પર તમારે કોઈ ત્રીજી સાઈડ કરી દેવાની. એટલે તમને ખબર પડી ગઈ. આવું કરવાનું. અને આ શરત કરવાની હોય ત્યારે આવું કરશો તો જ તમારી પાસે શરત અને સંગતતા 2 વસ્તુ આવશે. તમારે આવું નહીં આપેલો હોય તે ખૂણો P બરાબર ખૂણો L, ખૂણો R બરાબર ખૂણો N આપેલો હોય અને PR બરાબર LN આપેલો હોય ત્યારે તમારે શરતને ધ્યાનમાં રાખીને ચાલવાનું. જો હું કરું છું, જો તમારે જોવું હોય, ખૂણો L બરાબર ખૂણો કયો કીધો મેં? P. N બરાબર R. તો હું હવે LN લખીશ. બાજુ LN બરાબર બાજુ. હવે જો તમારે 2 ત્રિકોણ દોરવાનું, બીજું કઈ જ કરવાનું નહીં. સંગતતાના બધું શોધવું હોય ને તો 2 ત્રિકોણ દોરવા પડે. હવે અહીંથી તમારે ચાલુ કરવાનું. L તો હું અહીંયા L લખીશ, તો આ મારો ખૂણો, તો આ મારો ખૂણો છે. બસ આવું ચેક કરતા શીખો. ચલો, આ N બાજુ છે, ખૂણો N છે, તો હું અહીંયા લખીશ, તો મને અહીંયા કયો ખૂણો મળશે? હવે આપણને કઈ બાજુ? LN. જુઓ અહીં LN, તો આ કઈ બાજુ છે? હવે જે બિંદુ ત્રિકોણના શિરોબિંદુ કેટલા હોય? 3 હોય, તો ત્રીજો બિંદુ વધતો એ લખી નાખવાનું. હવે સંગતતા કઈ થાય? જો તમારે આમ જવું હોય L M N, તો તમારે અહીંથી આમ આવવાનું. તમે આ ત્રિકોણમાં જે બાજુ શરૂઆત કરે એ બાજુ પેલામાં કરવાની. નહીતર આપણે આમ જઈએ કે ત્રિકોણ L, હું હવે સંગતતા લખીશ અહીંયા. હવે મારે સંગતતા લખવી પડે. સંગતતા L N M, સંગતતા. આ સંગતતાનો સંકેત છે, ખબર છે? PR. સમરૂપ એકરૂપ તમે જે લખતા લખી દેવાનું, પણ શરત બોલો. તમારે અહીંથી શરત થઈ જવી જોઈએ. તમારી શરત તમને અહીંથી ખબર પડી જવી જોઈએ. જો હવે હું આવું કરું, અહીંયા મારે તમને LN નથી આપવું, તો માનો કે મારે તમને LM આપવો છે, તો શું થશે? તો બરાબર વિચારી લો. LM બરાબર હું તમને PQ આપું, મારે આ નથી આપવું, તો મારી શરત કઈ થાય? હવે તમે મને શરત જણાવો. આ મને બતાવો. ખૂણો ખૂણો ગલત, ખુખુબા. જો મેં શું કર્યું? LM અહીંયા મેં એમ કર્યો, તો અહીંયા મારી પાસે શું થશે? આ તો એક છે ને, તો મારો એમ અહીંયા આવશે, તો આ બાજુ થઈ, આ બાજુ નીકળી ગઈ મારી. ખુખુબા.
અને ત્રણેય ખૂણા આપે તો ખૂ ખૂ ખૂ, પણ ત્રણ ખૂણામાં ત્રણેય ખૂણા આવવા જરૂર નથી, બે ખૂણા હોય તો પણ સંગતતા એકરૂપ થઈ જાય છે. એવું વાક્ય તમારે બુકમાં આપેલું છે. જ્યારે ત્રણેય ખૂ 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 હોય તો ત્રણેય ખૂણા ખૂણા હોય તો શરત એકરૂપ થાય એવું જરૂર નથી. કોઈ પણ બે ખૂણા આપી દે તો પણ, કારણ કે તમને આનું માપ છે બેટા, આનું છે તો આનું તો મળવાનું જ છે ને, કારણ કે તમને બધાને ખબર ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો, એટલે ત્રીજા તમે શોધી જ કરવાના છો. અમે સમજાઈ ગઈ મારી વાત? બસ આ રીતની આ વસ્તુ છે. હવે આપણે આના પર જવાનું છે, તો તમારે આવું લખી દેવાનું છો, ત્રિકોણ PQR ની પરિમિતિ છેદમાં ત્રિકોણ LMN ની પરિમિતિ બરાબર PQ છેદમાં LM બરાબર QR છેદમાં MN બરાબર PR છેદમાં LN બરાબર PQ વત્તા QR પ્લસ PR છેદમાં LM વત્તા MN વત્તા LN. મેં બધું જ લખી નાખ્યું તમારી સામે. જુઓ, આ બંને આપેલો હોય, મારી વાત સાંભળો, આ બંને આપેલો અને આમાંથી કોઈ પણ એક આપેલો હોય, તમે આ શોધી શકો છો. આ આપ્યો હોય તો તમને આ મળશે, આ આપ્યો હોય તો આ મળશે, આ આપ્યો હોય તો આ મળશે. કેમ? કારણ કે આ બાજુઓ મેં બતાવી દીધી તમને, કઈ બાજુને સમપ્રમાણ કઈ બાજુ એ બતાવી દીધું. અગર તમને આ નથી આપ્યું પણ ત્રિકોણ PQR ની ત્રણ બાજુનો સરવાળો, તો તમારે ત્રણેયનો અહીંયા સરવાળો મૂકી દેવાનો. એ વખતે આ સૂત્ર આખું એકવાર તો સૂત્ર આખું લખી દેવાનું આ રીતનું. આમાંથી કોનો ઉપયોગ કરવો તમારે નક્કી કરી દેવાનું. માનો કે તમને સીધી PQR ની પરિમિતિ નથી આપી, પણ PQ, QR અને PR ના માપ આપ્યા ને, તો તમારે મેં આપી દીધું ને, અહીંયા સરવાળો મારી દો. અને આ ત્રણમાંથી આમાંથી કોઈ પણ માપ આપ્યા છે એને સમરૂપ તમારે જે બાજુ હોય ચેક કરી લેવાય. માનો કે મારે LN તમને 5 આપેલા છે, તો મારે આમાંથી શું શોધવાનું થાય? બરાબર. અથવા તો મારે આની પર, માનો કે તમને આ PR પણ આવતો, આ તો તમે સરવાળો કરવાના, એટલે PR તો તમારી પાસે ઓલરેડી છે જ, તો LN છે, તો મારે શું શોધવાનું આવશે હવે? હા, તો એ રીતે તમે આ સૂત્ર લખ્યું જશે. સરવાળો કરો, બીજા સ્ટેપમાં ત્રિકોણ LMN ની પરિમિતિ કરી નાખવાની. જે વખતે આવતો હોય તે વખતે આ નહીં લખવાનું સૂત્રમાં, નીચે ઉતર. પહેલા સ્ટેપમાં સૂત્ર લખી નાખો, બીજા સ્ટેપમાં કોનો ઉપયોગ કરતા તમારે નક્કી કરો. અને છેલ્લે સુધી આ તમે લખતા જાઓ તો છેલ્લે એવું કહી દેવાનું, હવે ત્રિકોણ LMN ની પરિમિતિ બરાબર 32. બસ આટલું કરી દે. એક આ સૂત્ર ધ્યાન રાખો. બોલો હવે કઈ પૂછવું છે? મેં સૂત્રો મારી જોડે જેટલું હતું તમને આપી દીધું. હવે તમારે કરવા છે, તમે શું રાંધો છો ને એ મારે જોઈશે.